तीन गांठ गोपीन के गिने इंद्र को रंग। आ बता इंद्र बिंद्र रंग छे अमारी पास, कारण के अमारे घरे कोण बिराजे छे? ए खुमारी होय ने आपणामां। आजे मारा लग्न थाय, हवे कोई तमारा माटे बे वाक्य बोले मानो, एनी त्रेवड न रेवा दઈએ कि बे वाक्य बोले। झगड़ा कर्या विना कही दीए तमारे एक शब्द हवे आगळ बोलवानी जरूर नथी, नहीतर मजा नहीं आवे। तो आपड़ा घरे ठाकोरजी बिराजे छे, घणा अन्य मार्गीय मेहमान आवे। भाई साहब तमारे बहु आवुं। मैं तो भाई साहब तमने तो अहींया ज आववुं गमे छे। आनी आभा, आनो प्रभाव एटले सुधरे छे स्वभाव। मैं कही हीलाबेन क्या अने अत्याરના क्या, आनो प्रभाव एटलो बधो ज घरे बिराजता ठाकोरजीनो एवो स्वभाव सुधारी दे के जिंदगीमां कोई अभाव रहेतो नथी। एवा लक्षणवाળી न होय तो भक्ति ज न थाय। माटे जे बीजी स्वतंत्र भक्तिनुं निरूपण અહીં કરવામાં આવ્યું છે। આ ભક્તિનો પ્રકાર વેદે જણાવ્યો છે, શ્રુતિ રૂપા ઉપાંગનાઓએ એ કરી બતાવી છે। જો આપણી સ્વતંત્ર ભક્તિ, આપણા ઠાકોરજીમાં આપણને જે આનંદ આવે મંદિરમાં બધાના, ત્યાં તમે એમ ન કહી શકો કે આજે મારા ઠાકોરજીને શ્યામ વસ્ત્ર ધારણ કરાવવું છે, કે મારા ઠાકોરજી માટે આજે નવું માળાજી આવ્યા સોનાના, તો થોડી વાર ધારણ કરાવીને વળી કરાવી લો। તમને પૂછે નહીં, આવી તમારી યાર વાત ન કરે। તમે 51,000 મનોરથ લખાવો ને તમે એમ કહો હું કહું એને ધરાવવાનું, ધરાવશે। આપણા ઘરે આપણા માટે બિરાજતા આપણા ઠાકોરજી, હવે એમનો બર્થડે, એમનો પ્રાગટ્ય ઉત્સવ, એમનો પાટોત્સવ હોય, આપણે 6 જણ 1+6, આપણા ઘરમાં કોને યાદ ન હોય કસુંબા છઠ? ઇવન તો આરાધ્ય સગુને સવાર આવીને શું કે બા વધાય 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 વધાય, અને એ દિવસે એક ફરમાઈશ કરે બા તવા પૂરી કરજો। સગુન કહેશે બા ઠાકોરજી માટે દૂધ પાક બનાવજો। તમારા ઘરે બિરાજે છે એ તમારો છે। બહાર તમે ગમે એટલા પૈસા ખર્ચો, તમારી ગણતરી ક્યાંય નહીં। અહીંયા ખાલી આટલો દૂધ પાક અને 6 પૂરણપોળી ધરાવો, મારો વાલો સિંહાસન પર નાચ। એક બેન કે આખું વર્ષ હીલાબેન રોજ 10 રૂપિયા ભેગા કરો એટલે મહિનાને 300 થાય, પછી મારા ઠાકોરજી પાટોત્સવે 12 તેરી 3600 થાય। એટલે ઘરમાં એમ કહું ઠાકોરજી માટે કંઈક કરાવવું છે। હવે 3600 મારી પાસે હોય એટલે મારા મિસ્ટર એમ કે 3-4 હજાર સુધી કંઈક કરાવી લે, તો 3600 એટલે 4 થયા, 4 એ આપે, 8,000 રૂપિયામાં મારા ઠાકોરજી માટે કંઈક કરાવવું, 10 વૈષ્ણવને પાતળ પાડવું, ને અમે 10 કે 15 ભેગા થયા હોય ઠાકોરજી પાસે રાસ ગરબા કરીએ, તો આખું વર્ષ એ 100 રૂપિયા ભેગા કરું ત્યારે મને શું થાય, આમાંથી મારા ઠાકોરજી માટે કરવાનો છે।
તમે બીજે ક્યાંય મનોરથ કરાવો, ઉપર ઓઢાડીને પ્રસાદ આપશે, અને નથી બિરાજતા તો તમે જાઓ, એમાં વાંધો નહીં. મંદિર જવાની ના નથી, પણ તમને તમારા ઠાકોરજી ઘરમાં હશે ને જે સ્પર્શ કરવાની, જે એની યાર વાતો કરવાની, એના માટે સામગ્રી બનાવવાની, એના માટે નવી પીછવાઈ લાવવાની. હવે ક્યાંય જઈએ તો આપણને શું થાય, ઠાકોરજી માટે કંઈક મળી જાય સારું. હવે આપણે સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા, એ તો કેવું મોંઘું, અને એ એવા બોગસ દેશમાં તો શું મળે. તો આપણે ઓલી ઘંટી લીધી, તમે લઈ આવ્યા. અમે એરપોર્ટ પર બધા બેઠા હતા. મેં કીધું હાય હાય આ ક્યાં વહી ગયા કીધા વિના, ભૂલા ના પડી જાય, પૈસા મારી પાસે છે. કીધું તમે લઈ આવ્યા. મેં કીધું કા? એ કે આપણે જાશું, ઠાકોરજી આપણી હારે જ હતા, આપણે ઠાકોરજીને મૂકીને ક્યાંય ગયા જ નહીં. તો ઠાકોરજી પૂછે ને કે મારા માટે કઈ લીધું? એ ઘંટી આજની તારીખમાં જગાવીએ. મારે કહેવાનો અર્થ એ છે, પ્રભુ સાક્ષાત છે. તમને પ્રભુ વાલા હોય ને, તમે સાક્ષાત માનતા હો, તો તમારા ઠાકોરજી તમને સાનુભાવ જતાવે જતાવે જતાવે. હવે ઘણા સાંજે એમ કે ઈલાબેન મંદિરે જઈને આવ્યા, તો તમે વંચાત કરો ને કે ટીમ જાઓ, એના કરતા મંદિર બહુ સારું. કઈ પીછવાય છે, કયા કીર્તન ગાયા, આ સમાનો શું અર્થ, તમને આનંદ આવશે. પણ આપણે ઠાકોરજીને મૂકીને ક્યાંય નહીં જવાનું. હો વાત નહીં એક વાત, આપણું સર્વસ્વ આપણા ઠાકોરજી, બસ. પછી સમય વહીતો તો બીજા બગીચામાં જઈને પંચાયત કરવી, એના કરતા મંદિર જાઓ, કીર્તન સાંભળવા મળશે, એનો ભાવ મળશે. પીછવાઈ કેવી તરી છે, વસ્ત્ર કેવા થઈ રહ્યા છે. હવે ઉનાળો આવશે એટલે અખાત્રીથી ફુવારન બધું ચાલુ થશે. તો તરત આપણે આપણા ઠાકોરજીમાં, બસ મારા વાલા મારે એ જ કહેવું છે કે આપણી ભક્તિ એવી છે કે એમાં આપણા સુખનો વિચાર છે. આજે ઉનાળામાં તમે શરબત ધરાવો, ઘરનું ખસનું કહે, તો અરોગશે ઠાકોરજી, પ્રસાદ કોને મળશે? તો પ્રભુએ આપણા તત્સુખનો વિચાર કર્યો. ઠાકોરજી આપણને સમર્પિત છે મારા વાલા. આપણે ઠાકોરજી જો આપણે કહીએ ને એમ કરે, એ કે આપણે કરીએ. તૃપ્તિ ટાઈમમાં હોય તો આપણે ઘણી વાર શાક ભાખરીને વઘારેલો ભાત ને દહીં, હવે એને ભાવે કે ન ભાવે આપણે પૂછીએ છીએ. આરાધ્ય તરત બોલે બા આજે દાળ ભાત નથી કયા, એને બારની દાળ વિના ન હાલે. તો મારા ઠાકોરજીને નહીં હાલતું હોય ને, એને એની માની દાળ ભાવતી હશે ને, પણ 3 દી મારો લાલો શું વિચારે, મારી માની ત્રેવડે નથી, પાછી 3 દી પછી મને ધરાવશે. સાક્ષાત છે અને છે જ.